સુરતમાં ગુનેગારોનો આતંક દૂર કરવા પોલીસ મેદાને આવી ગઈ છે, ત્યારે લાલગેટ પોલીસે માથાભારે હત્યાના પ્રયાસના આરોપીને પકડી પાડી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતમાં ગુનેગારો જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં સૈયદપુરા વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા માથાભારે સમીર ઉર્ફે શાહરૂખે હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ગુનો આચરી આરોપી ભાગી છૂટ્યો હતો, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. તો લાલગેટ પોલીસે આરોપી સમીર ઉર્ફે શાહરૂખને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો આરોપીથી લોકોને ન ડરવા અને પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી. हाँ, હું PIRM ઠાકોર, લાલગઢ સેકન્ડ. ગઈ 5 તારીખે અહીંયા 300 મતલબ BNS 109 મુજબનો ગુનો બનેલો હતો. એ પ્રકારનો આરોપી આજરોજ ધરપકડ થતા અહીંયા લાલગેટ વિસ્તારમાં જે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. શાહરૂખ, સમીર ઉર્ફે શાહરૂખ. કેટલા ટાઈમ પહેલા એની ધરપકડ નહીં, લગભગ છેલ્લા 15 દિવસથી આ એબ્સ્કોન્ડર હતો, નાસ્તો કરતો હતો અને આજ રોજ એની ધરપકડ કરી અને અહીંયા એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓ માટે તો જો અહીંયા જો પોલીસનું કામ કરશે, બરાબર છે, અને આવા ગંભીર પ્રકારના આરોપીઓને તો કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં, ચલાવી લેવામાં આવશે નહીં, બરાબર છે.